સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે, જેને લઈને એક તરફ મનપા તંત્ર જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે, તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનોખું જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેમ્બરના લોકો કોરોના વાયરસના રાક્ષસની વેશભૂષામાં આવી લોકોને તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે. દિવાળી બાદ સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી છે, જેને લઈને સુરતમાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે અને સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી આ કર્ફ્યુ યથાવત રહેશે. તો બીજી તરફ નિયમો ન પાળનારા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી દંડ પણ વસૂલી રહી છે. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ચેમ્બરના સભ્યો કોરોના રાક્ષસની વેશભૂષામાં તેમજ વિવિધ બેનરો સાથે પદયાત્રા યોજી રહ્યા છે અને લોકોને તકેદારી રાખવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી અપીલ કરી રહ્યા છે. આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદયાત્રા ચોક બજાર 4 રસ્તા થઈને ભાગળ 4 રસ્તા પહોંચી હતી, જેમાં વિવિધ એસોસિએશનના સભ્યો જોડાયા હતા. આ ઉપરાંત બીજા તબક્કામાં સાંજે 4 કલાકે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં જનજાગૃતિ અભિયાન પદયાત્રા નીકળશે, જેમાં ફોસ્ટાના હોદ્દેદારો સાથે કાપડના વેપારીઓ જોડાશે. આ પદયાત્રામાં કોરોનાનો રાક્ષસ વેપારીઓ તથા લોકોને કોરોનાથી સાવચેત રહેવા માટે અપીલ કરશે. રસ્તા પર ઉતરી આવીને આ રાક્ષસ લોકોને ફરજિયાતપણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા હાથને સેનેટાઇઝ કરતા રહેવાનો સંદેશ પણ આપશે. નિખિલ મદ્રાસી મંત્રી તે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોરોનાનો મહારાક્ષસ બનીને હું આ સંદેશો આપવા માંગુ છું કે મારાથી બચવું હોય તો તમારે માસ્ક પહેરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાના નેતૃત્વ હેઠળ તેમની પ્રેરણાથી આ પદયાત્રાનું આયોજન કર્યું છે, જે ચોક બજાર, ભાગળ અને ટેક્સટાઇલ માર્કેટના એરિયામાં ફરીને મેસેજ આપવા માંગે છે કે હજુ કોરોનાની મહામારી અટકી નથી, વધુ લોકડાઉન નહીં ઈચ્છતા હો, વધુ નાઇટ કર્ફ્યુ નહીં ઈચ્છતા હો તો પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરો, તો અને તો જ તમે કોરોના મહામારીથી બચી શકશો. મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત.